presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની पहली पसंद को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घरघंटी वरमोरा टाइल्स एंड बाथवेर घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ। નમસ્કાર, હું છું ધારા। સ્વાગત છે તમારું કિચન મેજિકમાં। કેવું હોય કે જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં બહાર જમવા જઈએ ત્યારે સૌથી મોટી તકલીફ એ હોય છે કે નવું શું ટ્રાય કરીએ। આપણે મેન્યુમાં 3-4 વસ્તુ આપણી વાંચેલી ફિક્સ હોય અને મંગાવવાની પણ ફિક્સ હોય। જેમ કે કોઈ પંજાબી રેસ્ટોરન્ટમાં જઈએ તો આપણે 3-4 પ્રકારના શાક જે છે એ ફિક્સ મંગાવતા હોઈએ। કાં તો એક પનીરની સબ્જી હોય, કાં તો એક કાજુવાળી સબ્જી હોય અને કાં તો કોઈ મલાઈ કોફતા જેવી સબ્જી હોય। પછી જ્યારે આપણે કોઈ ઇટાલિયન રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે કાં તો પાસ્તા મંગાવીએ અને કાં તો ઇટાલિયન ફ્લેવરના કોઈ અલગ પ્રકારના જે છે એ પિઝા મંગાવીએ। એટલે જો ગણીને વાત કરીએ તો 3-4 વસ્તુ અને 3-4 ફૂડ આઇટમ્સ જે છે એ આપણી ફિક્સ હોય છે। પણ આજની રેસિપી કંઈક એવી છે કે જે જો તમે નવું ટ્રાય કરવાના શોખીન છો તો તમારા માટે બેસ્ટ રેસિપી છે। આજની રેસિપી એક થાઈ રેસિપી છે। ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર। આજે મારી સાથે જોડાઈ રહ્યા છે જાનકીબેન કુલર કે જે સૌથી પહેલા બનાવશે થાઈ કરી બાઉલ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે સરગવાના પાનના પરાઠા। તો કરીએ આજના શોની શરૂઆત। જાનકીબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં। થેન્ક યુ સો મચ મેમ। અને આજે તમે એક થાઈ રેસિપી લઈને આવ્યા છો, થાઈ કરી બાઉલ। હા, તો એ કેવી રીતે બનાવશો એના વિશે આપણા વ્યુઅર્સ સાથે વાત કરો। થાઈ કરીના જનરલી ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને એ આપણે બહુ જ આમ ગોતવા પડતા હોય છે, જનરલી ઇઝીલી મળતા નથી હોતા। તો ટ્રાય કરી છે ક્યારેક કોઈ સુપર માર્કેટમાં કે એમાં જ આપણને કોઈ એવી જગ્યાએ જ મળતા હોય છે અને મુશ્કેલથી મળતા હોય છે। તો ઇઝીલી કઈ રીતના થાઈ કરી આપણે બનાવી શકીએ એ માટે હું આજ ટ્રાય કરીશ પૂરેપૂરી। અરે વાહ, ચલો તો કરીએ। ઓકે, થાઈ કરી માટે આપણે પેસ્ટ પહેલાં જે રેડી કરવાની છે એ હું બોલતી જાઉં અને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ પહેલાં, બરાબર છે। જનરલી એ હાથેથી દસ્તાથી અને એવી રીતના થતા હોય છે, પણ એને બહુ ટાઈમ લાગે એટલે આપણે આજે એને મિક્સર બાઉલમાં ક્રશ કરી લઈશું એટલે જલ્દી થઈ જાય। ઓકે, પહેલાં વહેલા છે આ લેમન ગ્રાસ છે, બરાબર છે। આ કોથમીરના જે આપણે સ્ટેમ હોય ઉપરની એ છે, આ ડુંગળી છે અને આ જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ જે કહેવાય છે ને કે આ ગલંગલ છે, લેમન ગ્રાસ છે અને એક છે ને કાફીર લીમ લાઈવ્સ કરીને આવે છે, પણ એ તો આપણે અહીંયા મુશ્કેલ જ છે, મળતું જ નથી। એટલે આજે આપણે ગ્રીન લીંબુ જે હોય ને એની ઉપરથી આપણે આની જે છાલ હોય એ લેશું અને અંદરનો વ્હાઈટ પાર્ટ છે ને એ આપણે નહીં લઈએ કારણ કે એ કડવો હોય એટલા માટે। ઓકે, એવી રીતના કરવાનું છે। તો પહેલાં આપણે છે ને પીસી લઈએ બધું। જી, ગલંગલને થાઈ આદું પણ કહી શકીએ આપણે। ઓકે, હા, લેમન ગ્રાસ જે છે ને એમાં આ જે વ્હાઈટ પાર્ટ્સ જે આવતો હોય ને, બરાબર છે, એ આ ઉપરથી એકદમ કડક હોય, પછી ત્યાર પછીનો જે આવે ને એ સોફ્ટ હોય। હા, અને એના પાન આપણે યુઝ નથી કરતા, આટલો જે વ્હાઈટ પાર્ટ જે આવે છે ને એ જ આપણે યુઝ કરવાનો છે। ઓકે, પાનનો આપણે કોઈ જ જાતનો યુઝ કરવાનો નથી। ઓકે, એવી રીતના કટ કરેલા છે, પીસી લઈએ। હવે એમાં આપણે જે કાશ્મીરી અને જે તીખું મરચું આવે છે, થાઈ કરી ઓલરેડી સ્પાઇસી જ હોય છે એટલા માટે, અને કલર આમ તો એમાં કાશ્મીરી મરચું આવતું જ નથી કારણ કે એ મોરું હોય, પણ આપણે અહીંયા પ્રોપર એને કલર કે એનો જે આપણે થાઈ કરી કહીએ છીએ રેડ કલર આવવા માટે આપણે કાશ્મીરી મરચું અને બીજું તીખું મરચું જે એને ગરમ પાણીમાં પલાળીને આપણે મિક્સર કરીએ એ પ્રોસેસ અહીંયા અમે રેડી કરીને રાખેલી છે। ઓકે, અને ત્યાર પછી જે વ્હાઈટ પેપર છે, જીરું છે અને આપણે આખા ધાણા
જે કહીએ છીએ ને એનો બી મેં ક્રશ કરીને રાખેલું છે, એ બી Okay. આપણે સાથે કરી દઈએ. ઓકે. થોડું જ પાણી ચમચી જેટલું એડ કરશું એટલે પ્રોપર આપણે પેસ્ટ બની જાય. બરાબર. હવે આપણી આ પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ. યસ. સૌથી પહેલાં આપણે એક પેનમાં કોકોનટ મિલ્ક જે છે ને એ એડ કરીએ છીએ. ઓકે. કોકોનટ મિલ્ક આપણે લીધેલું છે. હા. ઓકે. એમાં એક નોર્મલ બોઇલ આવી જાય પછી આપણે થાઈ પેસ્ટ જે બનાવેલી છે એ આપણે એડ કરી દઈશું. ઓકે. આના આપણે બોઇલ આવે ત્યાં સુધી આપણે જે ટોફુ આમાં એડ કરવાના છીએ તે આપણે એને રોસ્ટ કરી લઈએ. ઓકે. થોડું ઓઇલ એડ કરી દઈએ આપણે. ઓઇલ આપણે જે લીધેલું છે એ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ લીધેલું છે કે જે ટોકોફેરોલ સાથે છે, એટલે જે પણ આપણે વાનગી બનાવશું એ ફ્રેશ રહેશે લાંબા સમય સુધી. અને સાથે જો વાત કરીએ તો દરેક ગુજરાતીઓની સૌથી પહેલી પસંદ હોય એ આ છે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. ફરસાણ બી સારું રહે, કાંઈ પણ બનાવીએ તો લોંગ ટાઈમ સુધી. જી. ટોફુ આપણે એડ કરી દઈએ. અને આપણે પનીરની જેમ શેકીએ છીએ કે જે ગોલ્ડન બ્રાઉન થોડું થાય ત્યાં સુધી. ટોફુ છે ને જે સોયાબીનમાંથી બનતું હોય છે, જે લોકો વિગન પ્રિફર કરતા હોય ને એ લોકો ટોફુ પસંદ કરે છે. જી. અને અત્યારે આપણે જે સાંભળીએ છીએ કે પનીરમાં આટલી બધી ભેળસેળ ચાલે છે, આ ચાલે છે, તો આમાં ન થઈ શકે એવું કંઈ. ટોફુમાં ન થઈ શકે. ઓકે. કમ્પેરેટિવ ટુ પનીર પ્રોટીન બી વધારે હોય છે આમાં. જી. મિલ્કમાં આપણે બોઇલ આવી ગયું છે ત્યાં ટોફુ રોસ્ટ થાય ત્યાં સુધી આપણે આમાં પેસ્ટ એડ કરી અને આમની કરીની પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ. ઓકે. આજે આપણે થાઈ પેસ્ટ બનાવેલી હતી એમાં એડ કરું છું. ઓકે. બરાબર. આ રીતે એને આપણે મિક્સ કરી લઈએ છીએ. આ પેસ્ટ જે રીતે બનાવી છે એમાં ફરીથી હું એક વખત રિપીટ કરી દઉં કે જે આપણે મસાલો સૌથી પહેલાં તૈયાર કર્યો એ મસાલામાં આપણે આખા ધાણા, જીરું અને વ્હાઈટ મરી જે છે એનો ઉપયોગ કર્યો હતો અને એને ક્રશ કરીને એક પાવડર તૈયાર કર્યો હતો. અને ત્યારબાદ જે આપણે અત્યારે એક પેસ્ટ બનાવી હતી એ પેસ્ટમાં પહેલાં અલગથી લાલ મરચાંની પેસ્ટ આપણે બનાવી હતી કે જેમાં આપણે કાશ્મીરી લાલ મરચું કલર માટે વાપર્યું હતું અને તીખાશ માટે એકચ્યુઅલ લાલ મરચાં વાપર્યા હતા. અને બીજી જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ કેવી રીતે બનાવી હતી આપણે? એમાં આપણે જે ગલંગલ છે, લેમન ગ્રાસ છે અને જે આપણે ઓલું લીંબુનું જેસ્ટ જે કહીએ છીએ ને એ આપણે એડ કરેલું હતું. બરાબર છે. અને ત્યાર પછી આપણે ડુંગળી છે, આપણા જે રૂટીન જે છે ડુંગળી અને આપણે જે લાલ મરચાંની પેસ્ટ હતી આપણે એ એડ કરેલું હતું. ઓકે. હા. આપણે આ ગ્રેવી જોઈ શકીએ છીએ કે આમાં આપણે ઓઇલ એડ નથી કર્યું, તે છતાં પણ ઉપર જે કોકોનટ મિલ્કમાંથી જે ઓઇલ રિલીઝ થાય છે ને એ થવા આવ્યું છે. યસ. હા. આ ટાઈમે આપણે થોડું પાણી એડ કરી અને આપણા જે વેજીટેબલ્સ છે ને એ બધા એડ કરી દઈએ. ઓકે. પહેલાં આપણે ગાજર એડ કરશું કારણ કે ગાજરને થોડા વાર લાગે છે થાતા. અને આમાં આ બધું આપણે એકદમ કૂક નથી થવા દેવાનું. થોડું જે એમાં પાણી થઈ જાય ને સ્ટીમર જેવું કેમ આપણે થઈ જઈએ એવી જ રીતના, કારણ કે ખાવામાં એનો ટેસ્ટ કરી સાથે એક અલગ જ ટેસ્ટ આવે છે એટલે મજા આવશે. ત્યાર પછી આપણે બ્રોકલી એડ કરશું. બ્રોકલી અહીંયા બ્લાન્ચ કરીને એવી રીતના લીધેલી છે. ઓકે. બેબીકોર્ન લીધેલા છે.
થોડું એક બોઇલ આવે ત્યાં સુધી રાખીએ. ઓકે. ત્યાર પછી લાસ્ટમાં આપણે 3 શિમલા મિર્ચ લીધા છે. રેડ છે, યલો છે અને ગ્રીન છે. ઓકે. તમે આ રેસીપી ક્યાંથી બનાવતા શીખી છે? મને થાઈ ને આ જુદા જુદા ફૂડ ટ્રાય કરવાનો શોખ છે, તો યુટ્યુબ ને આ તે કોઈ પણ જોઈને ટ્રાય કરતા હોઈએ છીએ. ઓકે. રેડી થાઈ પેસ્ટ પણ મળે છે અત્યારે, પણ આના જેવો ફ્રેશ ટેસ્ટ નથી આવતો. જો ઇન્ગ્રીડિયન્ટ્સ આપણને ઇઝીલી મળી જતા હોય ને તો હું પ્રિફર કરું કે પેસ્ટ જે આપણે બનાવીને જાતે જ બનાવાય. ઓકે. રેડી પેસ્ટ ના લેવાય. ના લેવાય. કારણ કે આપણે જે પેસ્ટ બનાવીએ ને એકદમ ફ્રેશ ટેસ્ટ આવે છે, અને જે આપણે પ્રોપર થાઈ ટેસ્ટ કહી શકીએ ને એ આપણે ફીલ કરી શકીએ. જી. લગભગ આપણા વેજીટેબલ્સ ઓલરેડી થવા જ આવ્યા છે. એકવાર આપણે ચેક કરી લઈએ. યસ. ઓલમોસ્ટ બધા થઈ ગયા છે. વાહ. બરાબર. એક સરસ સુગંધ કોકોનટ મિલ્કની સાથે જે આ ગલંગલ જે કે છે ને એની જે ફ્રેશ ગલંગલની જે ફ્લેવર હોય છે ને એ બહુ એકદમ સરસ માઇન્ડ બ્લોઈંગ હોય છે. થોડી લાસ્ટમાં આપણે સુગર, સોલ્ટ આપણે અત્યાર સુધી એડ કર્યું જ નહોતું, હવે લાસ્ટમાં એડ કરશું. ઓકે. લાસ્ટમાં આપણે આ જે બેઝિલ લીવ્સ હોય છે એને એડ કરવાના છીએ. ઓકે. આ પણ એકદમ અમેઝિંગ ફ્લેવર આપે છે. અને લાસ્ટમાં એડ કરવાનું રીઝન એ છે કે જો પહેલાં એડ કરી દઈએ ને તો એ ફ્લેવર છે ને એની બેસી જાય, જેમ કુક થાય ને એમ એની ફ્લેવર વહી જાય, એટલે આપણે એને લાસ્ટમાં એડ કરવાના છીએ, એટલે એની ફ્લેવર એઝ ઇટ ઇઝ રહે. ઓકે. તો આ રેડી છે. યસ, અને ટોફુ પણ આપણા શેકાઈ ગયા છે. હા. તો હવે એને જલ્દીથી જલ્દી આપણે સર્વ કરી લઈએ. થાઈ કરી બાઉલ બનાવવા માટેની સામગ્રી: 250 ml નાળિયેરનું દૂધ, 1 કપ મિક્સ બેલ પેપર, અડધો કપ કોથમીરની દાંડી, અડધો કપ બેઝિલના પાન, અડધો કપ ટોફુ, અડધો કપ લાલ મરચાંની ચટણી, અડધો કપ સમારેલી બ્રોકોલી, અડધો કપ ડુંગળી, 2 ટેબલસ્પૂન બેબી કોર્ન, 1/4 કપ સમારેલા ગાજર, 1 ટીસ્પૂન સફેદ મરી પાવડર, 1 ટીસ્પૂન આખા ધાણા, 1 ટીસ્પૂન આખું જીરું અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. આજે થાઈ કરી છે, આજે આપણે એને એક રાઈસ સાથે અને ટોફુ સાથે આપણે સર્વ કરવાના છીએ. ઓકે. તો આપણું થાઈ કરી બાઉલ રેડી છે. થાઈ કરી વિથ રાઈસ અને ટોફુ બનીને તૈયાર છે. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ એક સરસ મજાની અલગ રેસિપી કે જે છે સરગવાના પાનના પરાઠા. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે જાનકીબેન ખુલ્લર, કે જેમણે શરૂઆતમાં એક થાઈ કરી બનાવીને આપણને ખવડાવી. હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ અલગ પ્રકારના પરાઠા છે, જે છે સરગવાના પરાઠા અને સરગવાના પાનના પરાઠા. ઓકે, તો કરીએ શરૂઆત. એ કેવી રીતે બનાવશું એ જરા આપણા વ્યુઅર્સ સાથે પહેલાં શેર કરી દો. આપણે પહેલાં જે ઘઉંનો લોટ લઈએ છીએ એ લેવાનો છે. થોડું આપણે બેસન એડ કરશું. રૂટીન જે આપણા મસાલા છે, થેપલામાં જે આપણે રૂટીન એડ કરતા હોઈએ, તલ છે, અજમા છે, મીઠું છે, આદુ મરચાંની પેસ્ટ છે અને મોણ માટે તેલ છે. ઓકે, તો કરીએ શરૂઆત. પહેલાં મેં ઘઉંનો લોટ લીધેલો છે, બરાબર. એમાં આપણે થોડું બેસન એડ કરશું.
ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. બેસન આપણે જે લીધું એ ફોર્ચ્યુનનું બેસન છે કે જે પ્યોર ચણા દાળમાંથી બને છે, એટલે પ્યોર ટેસ્ટ મળશે. ટેસ્ટ મળશે. આદુ મરચાંની ટેસ્ટ આપણા ટેસ્ટ પ્રમાણે એડ કરશું. અજમા છે જે આપણે હાથેથી જ ક્રશ કરી નાખશું. તલ લીધા છે આપણે. ત્યાર પછી સોલ્ટ, મણ એડ કરી દઈએ. ત્યાર પછી લાસ્ટમાં આપણે પાન એડ કરી દઈએ. લોટ બાંધી લઈએ. આમાં આપણે કદાચ એડ કરવા હોય તો લાલ મરચું અને આ તે એડ કરી શકીએ, પણ આજે આપણે આદુ મરચાંની જે લીલા મરચાંની આપણે પેસ્ટ એડ કરેલ છે એટલે આપણે લાલ મરચું એડ નથી કરતા. ઓકે. કારણ કે ઓલરેડી તીખાશ આવી ગઈ છે. યસ. અને જો બંને પસંદ હોય તો બંને એડ કરી શકીએ અને લસણ બી એડ કરી શકીએ. હા, અહીંયા આપણે સરગવાના પાન વાપર્યા છે, પણ ઘણી વખત જે છે સરગવાની સીંગને બાફીને પણ એનું જે જ્યુસ બનતું હોય છે એનાથી બી લોટ બાંધી શકાય. પણ આ પાનમાં કોઈ જ જાતનો ટેસ્ટ નથી હોતો. તમને લાગશે નહીં કે તમે બાળકોને કંઈ અલગ આપેલું છે. હા, કારણ કે સરગવાના પાનમાં પ્રોટીન, ઓક્સિએન્ટીડેટ અને બધું જ મળી રહે છે આપણને એક સાથે. આપણો લોટ બંધાઈને રેડી છે. હવે પરોઠા વણવાનું સ્ટાર્ટ કરીએ. યસ. પરોઠા વણવા માટે હું તમને કહું કે તમારે પાટલાની જરૂર નહીં પડે, ફક્ત વેલણની જરૂર પડશે. કારણ કે આપણે વરમોરાની જે આ સ્લેબ છે એના ઉપર તમે બનાવી શકશો. એન્ટીબેક્ટેરિયલ છે પ્લસ સ્ક્રેચ પ્રૂફ છે, એટલે IST ટેકનોલોજીથી બનેલી છે. મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ. ઓકે. બરાબર, આ રીતે આપણે પરાઠા તૈયાર કરીએ છીએ. આ પરાઠાને આપણે એટલા જાડા નથી બનાવતા ને? હા, મીડિયમ. જે આપણે રૂટીન થેપલા જે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતા હોય છે એક્ઝેક્ટ એ રીતના જ છે, જોઈ શકીએ છીએ. ઓકે. એ થાય ત્યાં સુધીમાં આપણે બીજું બનાવી લઈએ, રેડી કરી લઈએ. એક બાજુ આપણું પરોઠું શેકાયું છે, હવે એક સાઈડ આપણે તેલ લગાડીએ. તેલ આપણે જે લીધેલું છે એ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ છે કે જે ટોકોફેરોલ સાથે છે અને લાંબા સમય સુધી એને આપણે ફ્રેશ રાખી શકીએ છીએ ફૂડને. જેટલા માટે આપણે લીધેલું છે, એટલે કોઈ પાક્કા ગુજરાતીની પસંદ હોય તો એ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ જોઈ શકો છો કે એકદમ ફૂલી અને સરસ થાય છે. યસ. વાહ, પરાઠા સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે. બધી બાજુથી પ્રોપર શેકી લઈએ આપણે. જી. આપણા પરોઠા બનીને રેડી છે, હવે આપણે એને સર્વ કરીએ. ઓકે. સરગવાના પરાઠા બનાવવા માટેની સામગ્રી: 1 કપ સરગવાના પાન, 2 કપ ઘઉંનો લોટ, 1 કપ ફોર્ચ્યુન બેસન, 2 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન અજમો, 1 ટેબલસ્પૂન તલ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો આપણા પરોઠા રેડી છે. આપણે એને લસણની ચટણી સાથે આજે સર્વ કર્યા છે. વાહ,
સરગવાના પાનના પરાઠા તો બનીને તૈયાર થઈ ગયા છે અને આ જ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો એક હેલ્ધી પરાઠાની રેસિપી. અને સાથે જો ઘરમાં કોઈને ખબર પડી જાય એવી પણ રેસિપી આ નથી કે જો તમે મેથી સમજીને એમને ખવડાવી દો તો ખાઈ પણ લે, ખબર પણ ના પડે કે આ મેથીના નહીં પણ આ સરગવાના પાનના પરાઠા છે. થેન્ક યુ સો મચ આ એક સરસ મજાની રેસિપી અમારા વ્યુઅર સુધી પહોંચાડી તમે એના માટે. એન્ડ આઈ વિશ કે તમારી નવી નવી રેસિપીઝ તમે નવી અલગ અલગ જગ્યા પર શેર કરતા રહો. થેન્ક યુ. આજની જો આ રેસિપીઝ તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા આ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને અહીં આપેલા ઇન્સ્ટાગ્રામ પેજને અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था, माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ.